નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન વાલા પરિવારમાં। આજના આ વિડીયોની અંદર આપણે મોસ્ટ આઈએમપી નિબંધ વિશે અભ્યાસ કરીશું। આમ તો આપણો આ અતિ પ્રિય તહેવાર કહેવાય રક્ષાબંધન। તો રક્ષાબંધન હમણાં આવે છે તો તે નિબંધ પણ પૂછાઈ શકે, તો આપણા માટે આઈએમપી નિબંધ છે। તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નજીકમાં જે બેલ આઇકોન આવે છે ત્યાં ઓલ પ્રેસ કરી દો, જેથી તમામ નવી નોટિફિકેશન છે તે તમને સરળતાથી મળી રહે। અને કોમેન્ટની અંદર તમે જણાવો કે તમારે કયો નિબંધ જોઈએ છીએ। તમે તમારા નિબંધના નામ લખી અને કોમેન્ટમાં જણાવો। જે નિબંધની વધારે કોમેન્ટ હશે તે નિબંધ તમારા માટે બનાવવામાં આવશે। તો કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો કે તમારે કયા ટોપિક ઉપર નિબંધ જોઈએ છે આવનારી એક્ઝામ માટે। તો ચાલો શરૂ કરીએ રક્ષાબંધન નિબંધ। રક્ષાબંધન રાખી એ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે જે આખા ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે। આ તહેવારને રાખી તહેવાર પણ કહેવામાં આવે છે। આ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આખા ભારતમાં આ દિવસનું વાતાવરણ જોવા યોગ્ય છે, અને કેમ નહીં, આ એક ખાસ દિવસ છે જે ભાઈ બહેનો માટે બનાવવામાં આવે છે। રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનું પ્રતીક છે। રક્ષાબંધનના હિસ્ટોરિકલ ઇતિહાસ અને ધાર્મિક મહત્વને લીધે આ દિવસ ખૂબ મહત્વનો બની ગયો છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આ દિવસે બધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધે છે। ફૂલો, કુમકુમ, દિયા, ચોખા, મીઠાઈઓ અને રાખડીથી પૂજાની થાળીને શણગારે છે। તે ભાઈઓના કપાળ પર તિલક કરે છે, તેના કાંડા પર રાખડી બાંધે છે, તે ભાઈઓને મીઠાઈ ખવડાવે છે અને શુભેચ્છા પાઠવે છે। ભાઈઓ બહેનને ભેટો પણ આપે છે અને હંમેશા તેમનું રક્ષણ કરવાનું વ્રત રાખે છે। ભાઈ બહેનનો સંબંધ અમૂલ્ય છે। હવે આપણે એક વાર્તા જોઈએ જે મહાભારતની વાર્તા છે। ભગવાન શ્રી કૃષ્ણને શ્રુતદેવી નામની એક કાકી હતી। તેણે શિશુપાલ નામના વિકૃત સ્વરૂપના બાળકને જન્મ આપ્યો। વડીલો પાસેથી જાણવા મળે છે કે જેમના સ્પર્શથી શિશુપાલ સારું અને આરોગ્ય થઈ જાય તેના હાથનો ભોગ શિશુપાલ બનશે। એક દિવસ શ્રી કૃષ્ણએ તેની કાકીના ઘરે ગયા। શ્રુતદેવીએ પુત્રને શ્રી કૃષ્ણના હાથમાં મૂકતા જ એ બાળક સુંદર થઈ ગયું। સ્વીકાર્યું કે શ્રુતદેવી આ પરિવર્તન જોઈને ખુશ થયા, પણ શ્રી કૃષ્ણના હાથે તેમનું મૃત્યુ થવાની સંભાવનાથી તે વિચલિત થઈ ગયા। તેમનું મતલબ શિશુપાલનું મતલબ વાર્તામાં એવું છે કે શિશુપાલ છે તે એક વિકૃત બાળક જન્મ્યું હતું, અને વડીલો પાસેથી એવું સાંભળવા મળ્યું કે શિશુપાલ જેના પણ હાથથી સારો થશે એના હાથે જ એનું મૃત્યુ થશે। અને શ્રુતદેવીના ઘરે કૃષ્ણ ભગવાન ગયા અને કૃષ્ણ ભગવાનના હાથથી જ શિશુપાલ એ સુંદર બાળક બની ગયું। તો શ્રુતદેવી છે એ ખુશ તો થયા, પરંતુ સાથે સાથે એને ડર પણ લાગતો હતો કે હવે કૃષ્ણના હાથથી જ તેમનું મૃત્યુ થશે। તેમણે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે શિશુપાલ ભૂલ કરશે તો પણ શ્રી કૃષ્ણના હાથે શિશુપાલને શિક્ષા ન કરવી જોઈએ। તેથી શ્રી કૃષ્ણએ તેની કાકીને વચન આપ્યું કે હું તેની ભૂલોને માફ કરીશ, પરંતુ જો તેઓ 100 કરતાં વધારે ભૂલો કરે તો તેમને ચોક્કસ સજા કરશે। શિશુપાલ મોટા થયા અને છેદી નામના રાજ્યનો રાજા બન્યા। તે શ્રી કૃષ્ણનો એક રાજા તેમજ એક સંબંધી પણ હતો, પરંતુ તે ખૂબ ક્રૂર રાજા બન્યો। તેણે પોતાના રાજ્યના લોકોને સતાવ્યા। તેણે ભગવાન શ્રી કૃષ્ણને ફરીવાર પડકારવાનું શરૂ કર્યું। એક સમયે તેમણે સંપૂર્ણ રાજ્યસભામાં ભગવાન શ્રી કૃષ્ણની નિંદા કરી। તે દિવસે શિશુપાલ તેની 100 ભૂલોની મર્યાદા ઓળંગી ગયો હતો। તરત જ શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ કરી શિશુપાલ ઉપર ઘા કર્યો, અને ઘણી ચેતવણી મળ્યા પછી પણ શિશુપાલે તેના ગુણોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, તેથી અંતે તેને સજા ભોગવવી પડી। ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધથી પોતાનું સુદર્શન ચક્ર છોડી રહ્યા હતા ત્યારે તેમની આંગળીમાં ઈજા થઈ। શ્રી કૃષ્ણની આજુબાજુના લોકો ઘા પર બાંધવા કંઈક શોધવા માટે દોડ્યા, ત્યારે દ્રૌપદીએ કંઈ પણ વિચાર્યા વિના સાડીનો ખૂણો ફાડી અને તે શ્રી કૃષ્ણના ઘા પર લપેટ્યો। ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, આભાર પ્રિય બહેન, તમે મારા સમયના મને ટેકો આપ્યો, તેથી હું પણ તમને તમારા ટેકો આપવાનું વચન આપું છું।
એમ કહીને શ્રી કૃષ્ણએ દ્રૌપદીને તેની રક્ષા આપવાની ખાતરી આપી અને આ ઘટનાને રક્ષાબંધનનો આરંભ કર્યો. પાછળથી જ્યારે કૌરવોએ સમગ્ર રાજ્યસભામાં દ્રૌપદીની સાડીઓ દરેકની સામે ખેંચી ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને અપમાનથી બચાવવા માટે પોતાનું વચન પાળ્યું. તે સમયથી બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે અને બદલામાં ભાઈઓ જીવનભર બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે. રાખી સિવાય કેટલા અન્ય તહેવારો પણ શ્રાવણ મહિનાની પૂર્ણિમાને ઉજવવામાં આવે છે. આ એ દિવસે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક લોકો રાધાકૃષ્ણની મૂર્તિઓને પારણામાં રાખીને ઝૂલતા હોય છે. તેથી આ દિવસને ઝૂલન પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આ દિવસે ઘઉંના બીજ વાવવામાં આવે છે. તેથી આ દિવસને ગજરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. કેરળ અને મહારાષ્ટ્રના લોકો પણ આ દિવસને નરલી પૂર્ણિમા કહે છે. આ દિવસે તેઓ સમુદ્ર દેવીની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘણા તહેવારો ઉજવવામાં આવે છે, પરંતુ તેમાંથી લોકપ્રિય અને મુખ્ય એક રક્ષાબંધન જ છે. રક્ષાબંધનનો તહેવાર ખાસ કરીને ભાવનાઓ અને સંવેદનાઓનો તહેવાર હોય છે. એક બંધન જે બે લોકોને સ્નેહના દોરે જોડે છે. રક્ષાબંધન રક્ષણ આપવાનું વચનનું પ્રતીક છે. તહેવારનું મહત્વ એ હકીકત પરથી લગાવી શકાય કે તે ભાઈ બહેનના સંબંધોને મજબૂત બનાવે છે. આ રાખડીનો દોરો પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે તેની બહેન કરેલા શબ્દની યાદ અપાવે છે જે તેના છે મૃત્યુ સુધી રક્ષા કરશે. દરેક જણ પોતાના કામમાં વ્યસ્ત છે, પરંતુ રક્ષાબંધન જેવા તહેવારો આપણને આ પ્રણાલીમાંથી મુક્તિ થોડી ક્ષણો આપીને આપણા પ્રિયજનોને મળવાની તક પૂરી પાડે છે. તેથી જ રક્ષાબંધન એ સૌનો પ્રિય ઉત્સવ છે. તો આ વિડીયોની PDF ફાઇલ તમને www.educationwala.com વેબસાઇટ પરથી પણ મળી જશે અને તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ન હોય તો ટેલિગ્રામમાં જઈ અને સર્ચ કરો એજ્યુકેશનવાલા. ત્યાંથી પણ તમને આ PDF ફાઇલ મળી જશે. લિંક ઓપન ન થાય તો ટેલિગ્રામમાં એજ્યુકેશનવાલા સર્ચ કરવું. તમારે કઈ ટોપિક પર નિબંધ જોઈએ છે તે કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો. અમારી સાથે વોટ્સએપમાં જોડાવા અમારા નંબર 72 270 89 889 આ નંબર સેવ કરી અને અમને મેસેજ કરી દેજો, જેથી તમને વોટ્સએપ સ્ટેટસનો લાભ મળી શકે. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ અવશ્ય ફોલો કરજો અને આ PDF ફાઇલ માટે ટેલિગ્રામ અવશ્ય જોઈન કરજો. અને કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો કે હવે પછી કયો નિબંધ તમારે જોઈએ છે. તો મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. સવારે 10 વાગે ઉઠીએ ને બહાર આવનારો છોકરો 5 વાગ્યામાં ગ્રાઉન્ડ ઉપર હોય છે. હું 1000 કામ મેલી અને પેલા જમી લઉં. આવું માનનારો છોકરો જ્યાં સુધી ટોપિક પૂરું ન થાય ને ત્યાં સુધી ચોપડી મેલીને જાતોય નથી. એના ગામના રસ્તા પૂરા યાદ નહોતા એને, અને આજ વિશ્વની ભૂગોળને નકશામાં ઉતારીને બેઠો છે. આત્મસન્માનની આ લડાઈમાં એ જુવાન ખુદની જાતને દાવ ઉપર લગાડીને બેઠો છે. એ સપનાઓ ખાલી જોયા નથી, એ સપનાઓને જીવો છે.